જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. આ એક યુવકનો હાથ છે, એનો અનુભવ છે, હું પ્રસ્તુત કરી રહ્યો છું. આ એક લંબચોરસ હાથ છે. આ બોલીને મહેનત વધારે કરશે અને સાથે આ ભાગ છે ચોડાઈ પણ છે. એટલે કહેવાનો મતલબ લંબચોરસ અને ચોરસ બે પ્રકારનો છે. એટલે આ બોલીને પણ મહેનત કરશે અને શારીરિક મહેનત પણ સારામાં સારી કરશે. સાથે આ આંગળાની સાઈઝ નાની છે હથેળી કરતાં, જેના કારણે આને એડવાન્સમાં નિર્ણય લેશે. કોઈ પણ નિર્ણય એડવાન્સમાં લેશે અને હંમેશા સફળતા મળશે. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે, આ સૂર્યની આંગળી છે, આ બુધની આંગળી છે. આ ગુરુની આંગળીનું ઢલાન શનિ તરફ છે, એટલે કે આ ધાર્મિક પ્રવૃત્તિનો છે. અને આ શનિની આંગળી સીધી સટ છે. અને આ સૂર્યની આંગળીનું ઢલાન શનિ તરફ છે. એટલે આ હિંમતી સ્વભાવ સારામાં સારો છે. એટલે કોઈ પણ લાખ રૂપિયાની હિંમત કરી હોય તો લાખની કરશે, અને કરોડની કહો તો કરોડની હિંમત કરશે. અને આ બુધની આંગળી સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી છે. એટલે આ બહુ સારામાં સારી છે. સૂર્યની આંગળી એ જબરજસ્ત મોટી છે અને બુધની આંગળી સારામાં છે. એટલે ફાઇલનું રખરખાવ, બિઝનેસ મેનેજમેન્ટ, આ બધામાં સારામાં સારું રહેશે. અને પાછું આ બુધની આંગળીનું ઢલાન આમ વળીને ચીપકીને રહી છે. આના હાથ નીચે 50 થી 60 માણસ કામ પણ કરી શકે છે. અને આ બિઝનેસમેનમાં માસ્ટર હશે, જોરદાર હશે. બુધની આંગળી બહુ જોરદાર છે. આ અંગૂઠો છે, આ ઉપરનો ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે. ઈચ્છા શક્તિ જોરદાર છે અને કોણ છે, એટલે આ બોલવામાં માસ્ટર હશે. જે કંઈ પણ ઈચ્છા કરે છે એ લોજિકી તરીકે સમજાવવામાં માસ્ટર છે. સાથે આ બુધની આંગળી આમ ટર્ન લઈ લે છે, એટલે વેપારમાં માસ્ટર હશે. કેમ કે અંગૂઠોય જોરદાર છે અને આ જોરદાર છે. એટલે ઈચ્છા શક્તિ અને લોજિક બંને જોરદાર છે. અને સાથે બુધની આંગળી અને આ સૂર્યની આંગળી હિંમતી સ્વભાવ. એટલે આ કોઈ પણ જગ્યાએ પાછો નહીં પડે, કોઈ પણ કામ કરવાનું. બોલીને મહેનત પણ સારામાં સારી કરશે, શારીરિક મહેનત પણ સારામાં સારી કરશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ અંગૂઠામાં જો આ લીટી છે, બહુ સારામાં સારી છે. આ એને 42 વર્ષે ફાયદો કરાવે. એક ધન રેખા તરીકે પણ યુઝ કરે અંગૂઠામાં. બહુ સારામાં સારી છે. આ હૃદય રેખા છે, અહીંયા સુધી જ છે, એટલે શનિ સુધી જ છે. આ સારામાં સારી હૃદય રેખા છે. પણ આ વ્યક્તિને રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના વિશે જ વિચાર કરે અને એના માટે કોઈ પણ ટીકડમ અજમાવવા માટે મહેનત કરે. સામ દામ દંડ ભેદ. રોજ કેવી રીતે રૂપિયા કમાવા અને એના માટે શું કરવું, એના માટે તૈયાર જ હોય કે મારે આ કામ કરવાનું જ છે. એના માટે રોજ સવારે ઉઠીને એના માટે પ્રોગ્રામ એને બનાવીને જ રાખ્યો હોય. એટલે એમ કહેવાનો મતલબ પૈસા કમાવા માટે એકદમ આમ ઝુઝુમી રીતે કામ કરી શકે એવી હૃદય રેખા છે. બહુ સારામાં સારી છે. આ માઇન્ડ રેખા છે, જે ગુરુમાં આવી રહી છે અને અહીંયા સુધી જઈ રહી છે. આ જોરદાર માઇન્ડ રેખા છે. આ અને જીવન રેખાથી અલગ રહી છે. આ વ્યક્તિ સારામાં સારો બિઝનેસ કરશે, જબરજસ્ત બિઝનેસમાં માસ્ટર હશે. માઇન્ડ રેખા બહુ જ જોરદાર છે. અને પાછું બીજું, આ 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ કરશે પોતાની મરજીનું. કેમ કે આ સ્વતંત્ર વિચારધારાનો વ્યક્તિ છે. બહુ જોરદાર છે આ રેખા. માઇન્ડ રેખા બહુ જોરદાર છે, ગુરુ ઉપરથી આવી રહી છે અને જીવન રેખાથી દૂર છે. એટલે આ સ્વતંત્ર વિચારધારા એ 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ કરશે પોતાના મનના ધાર્યું. અને વ્યવહારમાં એ નંબર 1 હશે. કોઈ પણ વ્યવહારિક કામ હશે એમાં પહેલો આવીને ઊભો રહેશે અને કોઈ પણ નાનામાં નાનું કામ એ કરીને બતાવશે. પણ માન લેવા નહીં રહે, કામ કરવા રહેશે. માઇન્ડ રેખા બહુ સારી છે, પણ અહીંયા સુધી છે. એટલે એક સમય એવો આવશે ને કે એનું કામ છે ને ન થાય ને તો એને ગુસ્સો આવી જાય. બસ એને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. એને કહી દઈશ ઓડિયો દ્વારા જે કરવાનું છે કરશે તો એનો ફાયદો થશે. એક સમય આવશે, ગુસ્સો એને આવશે. આ જીવન રેખા છે, આખી કવ લઈ રહી છે. આ બહુ સારામાં સારી જીવન રેખા છે. આ જીવન રેખા એવી છે કે આ પરિવારના હરેક વ્યક્તિનું ધ્યાન રાખે. કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે ને તો એ ક્યારે આવશે ક્યારે નહીં એની ટોટલી ડિટેલ એની પાસે હોય. કલાકે કલાકે ફોન કરશે અને અમુક ટાઈમ એવું લાગશે તો 10 મિનિટે ફોન કરશે. ક્યાં પહોંચ્યો, ક્યાં? જ્યાં સુધી એના ઘરે પાછો નહીં આવે. કોઈ પણ હોય, મા બાપ હોય, છોકરો હોય, છોકરી, કોઈ પણ હોય. આ એવી જીવન રેખા સારામાં સારી. અને એમાં આ જો આ પ્રોગ્રેસ રેખા છે, એક અહીંયા છે, બીજી અહીંયાથી જઈ આમ જઈ રહી છે અને બીજી અહીંયા જઈ રહી છે. અને આ બુધ રેખા છે, એક બીજી અહીંયા પ્રોગ્રેસ રેખા છે. બહુ સારામાં સારી આ પ્રોગ્રેસ રેખા છે. આ જે પ્રોગ્રેસ રેખા છે એ એમને 18 વર્ષે આવી છે. આ છે 36 વર્ષે છે
અને છેક શનિ તરફ જઈ રહી છે. એટલે ધનરેખામાં પણ પરિવર્તન થઈ શકે છે. સારામાં સારી છે. અને આ એક અહીંયા છે, આ બે છે, સારામાં સારી છે. આ છે એક 42 વર્ષે, એક 48 વર્ષે, એક આ છે 50 વર્ષે, અને આ છે 60 વર્ષે. જે બુધ રેખા છે એ પણ એક પ્રોગ્રેસ રેખામાં પરિવર્તન થાય સમય આવે એટલે સારામાં સારી છે. આ ધન રેખા છે ચંદ્ર તરફથી આવી રહી છે અહીંયા સુધી, અને અહીંયા એકદમ ધૂંધલી છે. આ પાર્ટમાં એકદમ ધૂંધલી છે, જેના કારણે, અને અહીંયા ઘાટી છે. આ ભાગમાં ઘાટી છે એટલે આને મહેનત બહુ કરવી પડે. 18 કલાક મહેનત કરે ને તારે 4 કલાકનો એને પૈસા મળે. 18 કલાક મહેનત કરે, કે આ રેડિસ છે એટલે મહેનત બહુ કરે ને પૈસા ઓછા આપે. અને બીજું જે અહીંયાથી થઈ રહી છે, આ એમને 22થી માંડી અને 30 સુધી એવી રેખા છે કે જે રેડિસ થઈ રહી છે, ધનરેખા, જે એને મહેનત બહુ કરાવે છે 18થી લઈને 30 સુધી. અને એના પછી 30થી માંડી આ 56 સુધી, ત્યાં સુધી એકદમ ધૂંધળી રેખા છે. એટલે આને મહેનત બહુ કરાવે. પહેલામાં તમને મહેનત કરીને પૈસો ન મળે, અને આ પૈસો આવે પણ ટકે નહીં હાથમાં 56 વર્ષ સુધી. પછી આ સૂર્યરેખા છે, ધનરેખામાં પરિવર્તન થાય 56 વર્ષથી. આ બે સૂર્યરેખા છે, આ એને ધન આપશે. જો 30થી માંડીને 56 સુધી હાવ ધૂંધલી રેખા છે. અને એમાં બીચમાં અહીંયા આગળ 44થી માંડી 48ની વચ્ચે આમ રેખા દેખાતી જ નથી. એટલે 44થી 48ની વચ્ચે ધન રેખા જ દેખાતી નથી. એટલે એ સમય દરમિયાન કોઈ પણ ધંધો કર્યો છે એને સફળતા ન મળે. કોઈ પણ ધંધો કરવા જાય, જેવી જોઈએ એવી સફળતા ન મળે. પણ આ જે અહીંયા જે ધનરેખા જઈ રહી છે પ્રોગ્રેસ, આનો એને ફાયદો થશે. એટલે જે મોજૂતા ધંધો હશે એ ધંધામાંથી નહીં, પણ બીજો ધંધો કરશે એમાંથી. અને 56 વર્ષે આ એક ધનરેખામાં પરિવર્તન થઈ રહી છે, સૂર્યરેખા. અને એમાં આ એક છે કે એમની પ્રોપર્ટીમાંથી એમને રૂપિયો મળશે, સારામાં સારો વ્યાજની આવક મળશે. એટલે બેઠા બેઠા વ્યાજની આવક થશે, સારામાં સારી. અને આ બીજી સૂર્યરેખા છે, સારામાં સારી. અહીંયાથી આમ જઈ રહી છે, અને બીજી એક અહીંયાથી આમ જઈ રહી છે, બહુ પતલી. આ બહુ જ પતલી રેખા છે. આ ક્લિયર થશે એટલે એમને ફાયદો થશે આ ધન રેખાનો. પણ આ સૂર્યરેખા એમને ધન આપશે, સારામાં સારું. આ ગુરુનો પર્વત છે, બહુ સારામાં સારો ગુરુનો પર્વત છે. ગુરુન પર્વત ઉપર આ એક જ આડી રેખા છે. ગુરુન પર્વત બહુ સારામાં સારો, ફૂલેલો સારો છે, સારામાં સારો. આ ગોલ્ડનો ધંધો છે, કાઉન્સલિંગ છે, આ બધી ફિલ્ડમાં સારામાં સારું, ચિકિત્સા ફિલ્ડ છે, આ બધી ફિલ્ડમાં સારામાં સારું રહે. ગુરુન પર્વત બહુ સારામાં સારો છે, જબરજસ્ત છે. આ શનિનો પર્વત એ સારામાં સારો, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, બહુ સારામાં સારો શનિનો પર્વત છે. અને આ છે સૂર્યનો પર્વત. આ સૂર્યનો પર્વત બહુ સારામાં સારો. સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્યરેખા છે, એક, આ બે, અને એમાં આ રેખા આવી રહી છે 3. આ એની પ્રોપર્ટીમાંથી એને ફાયદો થાય, જે અહીંયાથી આવી રહી છે. બહુ સારામાં સારી છે. મંગળ ક્ષેત્રમાંથી થઈ અને આ આવી રહી છે રાહુ ક્ષેત્રમાં થઈ, રાહુ ક્ષેત્રમાંથી નીકળી મંગળ ક્ષેત્રમાં થઈ અને છેક સૂર્ય તરફ જઈ રહી છે. આ 48 વર્ષે ભાગ્ય ઉદય કરાવે, સારામાં સારો. અને આ છે, આ બે સૂર્યરેખા એક ધન આપે, અને બીજું એમના છોકરાનાથી નસીબથી ધન મળે, બહુ સારામાં સારું. અને આ જે રેખા છે એ પોતાની પ્રોપર્ટીઓમાંથી વ્યાજની આવક સારામાં સારી છે. જમીન લેવે છે કે ભાડા છે, એની આવક સારામાં સારી થાય. અને એમાં ચોરસ થઈ રહ્યું છે. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો પણ ધંધો કરી શકે, અને એમાં આ ત્રિકોણ પણ થઈ રહ્યું છે. બહુ સારામાં સારી નિશાની છે આ ત્રિકોણની. આ ત્રિકોણ સિદ્ધ જ છે. 1 રૂપિયો પણ ના હોય ને તો કરોડપતિ બની શકે, એની નિશાની છે, સારામાં સારી. જે પણ કંઈ ઈચ્છા કરે 100% પૂરી કરી શકે. સૂર્ય પર્વત પણ સારામાં સારો છે, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, બહુ સારામાં સારો સૂર્ય પર્વત છે. કામનો વિસ્તાર થશે, પણ 56 વર્ષ પછી એને ફાયદો થશે, જોરદાર થશે. ક્યાંથી પૈસો આવશે, કેવી રીતે આવશે, જગ્યા પર બેઠા બેઠા રૂપિયો આવશે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધામાં હારામાં હારું ધંધો ચાલશે.
ગુરુ પાવરફુલ છે એટલે ગોલ્ડનો ધંધો છે, ગોલ્ડના રિલેટેડ કોઈ પણ ધંધો કરશે એમાં જબરજસ્ત રૂપિયા કમાશે. અને પ્રોપર્ટી, જમીની પ્રોપર્ટીની કોઈ પણ ધંધો કરશે એમાં એને ફાયદો થશે જબરજસ્ત. આ બુધનો પર્વત છે, બહુ સારામાં સારો બુધનો પર્વત છે અને એમાં રેખા છે 1 2 3, બહુ સારામાં સારી. જ્યારે ચમકશે તારે એમને ફાયદો થશે સારામાં સારો. પણ બુધનો આ ભાગ સહેજ બેઠેલો છે અને આ ભાગ ઉઠેલો છે. આ નામના પ્રત્યે આને બહુ જ ઈચ્છા થાય. નાનું કામ કરે ને મોટી નામનાની ઈચ્છા થાય કે મારું મોટું નામ થવું જોઈએ એની ઈચ્છા થાય. અને આ સહેજ ભાગ દબાયેલો છે. 10 માણસ વચ્ચે એને જે મનની વાતો કરવી હોય ને તે કરી નહીં શકે. ને ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કરશે તો એ મનની વાતો કરી શકશે. 10 માણસ વ્યક્તિ વખતે જે પણ એને કંઈ કામ હોય ને જે વાત કરી હોય ને તે ત્યારે ન કરે, જેના કારણે એનું કામ અટકી જાય છે. ભૂતપૂર્વ સારો છે. 100 વ્યક્તિને સમજાવવાનો પાવર છે, સારો કન્વિન્સ કરે છે, ડ્રેસ કોડ સારામાં સારો, કપડાં પહેરવાની પર્સનાલિટી, આ બધાનો ભૂત માલિક છે એટલે એ જોરદાર છે. પણ મનની વાતો નથી કરી શકતા. એ ઓડિયો દ્વારા કહીશ એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ અંદરૂણી મંગળ બહુ સારામાં સારો છે. શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા સારામાં સારી છે. યોગા અને કસરત કરે તો બહુ જ સારામાં સારું છે. શરીર સુખ સારામાં સારું છે. અને આ બહારનો મંગળ જોરદાર છે. એને કોઈ પણ પ્રોબ્લેમ હોય પોતામાં જ એટલું સામર્થ્ય છે પ્રોબ્લેમ સામે લડવાનો અને પ્રોબ્લેમને સોલ્યુશન લાવવાનો સારામાં સારો. અને સામેવાળા વ્યક્તિ કેવો છે એને જોઈને જ ઓળખી લે ને એ વ્યક્તિની પાણી કેવું છે કહી દે કે આ વ્યક્તિ આપણું કામ કરશે કે નહીં કરે. આ એવો છે. આક્રમિત મંગળ છે, સારામાં સારો. કોઈ પણ જગ્યાએ પાછો ન પડે અને પોતાના કોઈ પણ પ્રોબ્લેમ હોય પોતે જ જાતે સોલ્વ કરી શકે. આ એવો મંગળ છે, બહુ સારામાં સારો મંગળ છે. એગ્રેસિવ માઇન્ડ જોરદાર છે. આ શુક્રનો પર્વત છે, બહુ સારામાં સારો શુક્રનો પર્વત છે. પણ સહેજ આ પ્રોગ્રેસ રેખા છે પણ આ સહેજ ફ્લેટ છે એટલે આને કંઈક ભૌતિક સુખ બધું મળશે. આ શુક્ર રેખા પણ છે, ભૌતિક સુખ, લક્ઝરી સુખ બધું મળે. પણ એસીમાં રહે કે ન રહે, ગમે એમાં રહી શકે. કહેવાનો મતલબ કે એને સુખ બધા મળે. શુક્ર સારો છે પણ એને લાલચા નથી કે મને આ વસ્તુ મળે કે ન મળે. કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો માણસ છે. એસી મળે તો ઠીક, નોન એસી મળે તોય પણ ઠીક. પણ ભૌતિક સુખ સારામાં સારું છે. આ પ્રોગ્રેસ રેખા છે અને આ લક્ઝરી રેખા છે એટલે 2 વ્હીલ 4 વ્હીલ આ બધી વસ્તુ એને મળશે સારામાં સારું. લક્ષ્મી જોરદાર આવશે. શુક્ર પર્વતનો વિસ્તાર મોટો છે, સારામાં સારો. અને સાથે આ ગુરુ પણ સારામાં સારો છે. સૂર્ય અને શુક્ર બે સારામાં સારા છે, વિસ્તાર મોટો છે પણ ભાગ સહેજ બેઠેલો છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો વ્યક્તિ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં રહી શકે એવો વ્યક્તિ છે. આ વસ્તુ જોઈએ એવું નહીં, સારામાં સારું કહેવાય. ચંદ્ર પર્વત બહુ સારામાં સારો છે, જબરજસ્ત ફૂલેલો છે. ચંદ્ર પર્વત જોરદાર છે. આનું પરચેસ જ મની કહેવાય. એટલે કહેવાનો મતલબ કે આનો કોઈ પણ પરચેસ કરે ને એનો આઈટમ જોવા જેવી હોય. અને આના ઘરનું ફર્નિચર તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. આ વ્યક્તિ કોઈ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો સારામાં સારો કરે. કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખરીદ્યા આ વ્યક્તિ 1000ની વસ્તુ ખરીદે ને તો 10,000ની વેલ્યુ કેમ ગણાય એવી વસ્તુ ખરીદી શકે. અને દૂધની બનેલી વસ્તુ બહુ ભાવે. સાથે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરી શકે અને વિદેશ જવાના મોકા મળે. આનું મન બહુ જ પાવરફુલ હશે. આનું માનવ સુખ જોરદાર મળે અને પરિવારની સાથે રહેવાનું આને જોરદાર થશે. અને આને વિદેશ યાત્રા પણ થશે, સારામાં સારી વિદેશ યાત્રા થશે. ચંદ્ર પાવરફુલ છે અને આના ઘરના ફર્નિચર જોવા જેવા હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. કેમ કે પરચેસિંગ પાવર સારામાં સારો છે. ચંદ્રનો વિસ્તાર પણ સારામાં સારો છે. જોરદાર પ્રગતિ કરાવશે ચંદ્ર. આ મણિપુર છે, સારામાં સારું મણિપુર રેખા બહુ સારામાં સારી છે. આ પોતાની મહેનતે આગળ આવશે. જે પણ કંઈ મહેનત છે એ જોરદાર કરશે અને પોતાની મહેનતે આગળ આવશે. જબરજસ્ત પ્રગતિ કરશે, સારામાં સારું છે. અને આ જે ગ્રહોને વિસ્તાર મળ્યો છે ને એ બહુ સારામાં સારો છે. આ એક કરોડપતિની નિશાની છે. આ બધા ગ્રહોને સારામાં સારો વિસ્તાર મળ્યો છે. બહુ સારામાં સારી વસ્તુ છે. આ કરોડપતિ બની શકે છે, સારામાં સારો.
અને આ જે શુક્ર પર્વત છે એમાં જે આડી રેખાઓ છે આ 1 2 3 4 5 6 7 આ બહુ સારામાં સારી નિશાની છે. આ શેર બજારનો ધંધો કરે એમાં એને જબરજસ્ત ચાલશે. આ શેર બજારમાં એન્ટ્રાડે કરે કે લોંગ ડે કરે બહુ સારામાં સારું ચાલશે. આ શુક્ર પર્વત ઉપર આ જે આડી રેખા છે આ શેર બજારમાંથી રૂપિયા અપાવશે. સારામાં સારો શેર સટ્ટામાં અને કરોડપતિ બનાવશે. સારામાં સારો કેમ કે એક પણ રાહુ રેખા નથી એટલે આને શેર બજારમાં બહુ જ ફાયદો થશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી ફાયદો થશે. સાથે આ જે બુધની રેખા છે એક, આ બીજી બુધની રેખા, આ માઇન્ડ રેખા અને આ ધન રેખામાં આ મની ટ્રાયેંગલ થઈ રહ્યું છે. બહુ સારામાં સારું. ને આ ગેટેડ ટ્રાયેંગલ થઈ રહ્યું છે. આ 42 થી માંડી અને 65 સુધીમાં હારામાં હારો રૂપિયો કમાશે. પણ આ શેર બજારમાંથી જોરદાર રૂપિયો કમાશે. આ શુક્ર પર્વત ઉપર છે જબરજસ્ત સ્ટીમ લેવલના રૂપિયા કમાશે. સારામાં સારું મની ટ્રાયેંગલ બહુ જોરદાર છે. જબરજસ્ત રૂપિયા કમાવશે. કરોડપતિ બની જશે. સારામાં સારો કરોડપતિ બનશે. આ એક માઇનસ પોઈન્ટ છે 1 2 3. આ જે છે 35 વર્ષની ઉંમર સુધી ખર્ચાળુ સ્વભાવ, આ 45 વર્ષ સુધી અને આ 65 વર્ષ સુધી આ વ્યક્તિ ગમે એટલો રૂપિયો કમાવશે પણ રૂપિયો એને બચાવવો પડશે. એને કે ખર્ચો થઈ જશે. લાખ કમાશે તો લાખ વાપરી નાખશે. આ વ્યક્તિએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કેમ કે આને ખર્ચાનો વિભાગ વધારે છે. પૈસા આવક કરતાં જાવકનો. એટલે આને આ વસ્તુ કેમ કે ગમે પ્રોપર્ટી ખરીદી લે, આ ખરીદી લે, મૂળ એના હાથ પર રૂપિયા ન રહે. પ્રોપર્ટીઓ જબરજસ્ત થશે કેમ કે આ સૂર્ય પર્વત ઉપર આ જે નિશાની જે પ્રોપર્ટીઓ થશે સારામાં સારી પ્રોપર્ટી થશે. અને એમાં એને વ્યાજની આવક સારામાં સારી થશે. અને આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા ચપટા છે. બહુ સારામાં સારા છે. અને આ એનાલિસિસના છે બહુ સારામાં સારા છે. આને ગુરુ, શનિ, સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને આ ચંદ્ર બધા ગ્રહ પાવરફુલ છે. જબરજસ્ત. અને ઓનલાઈન કોઈ પણ બિઝનેસ કરશે એમાં એને ફાયદો થશે. શેર બજારમાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ફાયદો થશે. જબરજસ્ત ફાયદો થશે. આ હાથનો જે મેં અનુભવ કર્યો, પ્રસ્તુત કર્યો, આવો કોઈને હાથ હોય એ વ્યક્તિને અનુભવ કરી શકે એટલે મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને આ હાથનો જે તમે આખો અનુભવ કરો એના વિશે કોમેન્ટ દ્વારા લખજો. તમને આ હાથમાં કેવું લાગ્યું તો મને એ ખબર પડે ફીડબેક. જય સ્વામિનારાયણ.